भला क्यों रखे गोरा બધા કાર્યક્રમ માણો છો આવા ગામડા જોઈને સાહેબ ને આવો રંગ જોઈને ત્યારે ગોકુળ યાદ આવે ગામડાને હંમેશા ગોકુળ સાથે જ સરખાવવામાં આવ્યું છે કોઈ દી દિલ્હી સાથે સરખાવવામાં નથી આવ્યું નહીં તો નજીક જ થાય નહીં જ્યારે ગામડામાં આપણા આવા જ્યારે પ્રસંગો આવે ત્યારે માણસો બહુ આનંદમાં આવે ત્યારે એટલું કે ભાઈ અમારું ગામ આ ગોકુળનું બન્યું છે શું કામ જ્યાં સંસ્કારના ઢગલા થાય સાહેબ એ જ ગામ ગોકુળ બને ગોકુળ જ્યાં ગામ બને ત્યાં જ કૃષ્ણનો વાસ હોય ત્યાં જ પરમાત્માનો વાસ હોય એટલે પ્રસંગ યાદ આવ્યો એટલે કહું મારે બાપુને રજૂ કરવા છે કૈલાસપુરી બાપુને કારણ કે પહેલો અડધો કલાક બોલ્યો છું વધારે સમય કારણ કે બધું એમાં શું હોય પીરસવા વાળા ધ્યાન રાખવું પડે પોતે પીરસવા વાળો ખાવા પડે જાન મૂકી જાય નિજર સાહેબ ગઈકાલે જ મારો પ્રોગ્રામ જો કે 90% વનમેન કાર્યક્રમ હોય હળંગ કાલે મેં 10 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો નો ઇન્ટર 3 વાગે પૂરો ગઈકાલે એટલે એકલા હોય ત્યારે તો ખોટો ટાઈમ બગાડવો નહીં કોઈ વાહ આ તમારી ફરમાઈશો એટલી બધી આવે મારે કે ફાળો આવે એમાં હું અટકી જાઉં છું અને ફરમાઈશો એટલી બધી લખો છો કે જાણે 2 દી રોકાય ત્યારે પૂરું થાય આ પછી ઉઘરાણીની સીટી છે ભેગી હા તું હાથ કઈ દેતો નહીં દેતો નહીં માથે ગયા માથે ડાક લગાયા ભાઈ ઓલા અગાસી વાળા નંબર ગયું પ્રસંગ યાદ આવ્યો સાહેબ કે જયારે આવું બધા ભાવથી જયારે તમે આવી ગોર કરતા હો કેટલો આનંદ ભેગો થતો હશે સાહેબ આયા છે ત્યારે આપણે આ જે કઈ થઈ રહ્યું કોઈ દેખાવનું નથી અંદરનો ભાવ છે નહીતર એટલું ઓડિયન્સ એટલા માણસો અને એટલી રૂપિયાની ગોર સાહેબ લાખો માણા હોય તો એટલા રૂપિયા ઘણી વાર નથી થતા આખી રાત ગાંગરી 250 રૂપિયા થાય અને એમાં ભાઈ લાઈટ ઝટકો ખાઈ જાય એ ઉપાડી જાય શું કરો તમે પણ આજનો ભાવ એવો છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો કે વ્રજના માણસોને કોઈ આવીને પૂછે છે કે તમે વ્રજવાસી છો કે હા પૂછનાર માણા રડી પડ્યો સાહેબ ઓ તમે વ્રજવાસી છો તો ભગવાન કૃષ્ણની વાહળી તમે સાંભળ્યું છે ને કે હા હજી કૃષ્ણની વાહળીના સૂર અમારા કાનમાં ગુંજે છે પરિવાર માણસ પૂછે છે કે તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને કે હા હજી અમે આંખ બંધ કરીએ ત્યાં નારાયણની રાસલીલા અમારી નજર સામે ટળવળે છે હવે સાંભળજો પૂછનાર માણસ એમ કહે છે કે તમે કૃષ્ણની વાહળી સાંભળી હોય એની સાથે તમે રમ્યા હો એની રાસલીલા તમે જોઈ હોય તો હવે તમે આ ધરતીને લાયક નથી અમે તમને વૈકુંઠમાં લઈ જાય વ્રજના માણસો રડતા હતા આહુડા લૂછી નાખ્યા હામાવાળાને પૂછે છે તમે કોણ છો ભાઈ તાકે હું વૈકુંઠની વ્યક્તિ છું વૈકુંઠનો દેવતા છું અહીં શું કામ આવ્યા અહીંયા એ માટે આવ્યો કે જે ધરતી ઉપર નારાયણે પગલા માંડ્યા જ્યાં એનું બાળપણ ગયું જે ધૂળમાં આળોટીને ભગવાન મોટો થયો એ ધૂળને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા ત્યારે વ્રજના માણસોએ જવાબ આપ્યો બસ વાળાની આટી મારી એમાં શું પછી વાળાને હેર વળ ખાવ આપણા 2 મિનિટના કામમાં 2 કલાકના તો આયોજન હોય મારી વાત હોય વાળા હારે રેડી ઓકે રેડી
વાહ, મને ગોકુળ માલિક હપ્તીને પાછું અહીંયા પદમપુરમાં નાખી દીધું. બોલી વાત. વ્રજના માણસોએ પૂછ્યું, તમે વૈકુંઠમાંથી આવ્યા? હા. ત્યારે વ્રજના માણસોએ કીધું કે જો તમારા વૈકુંઠ વાળાને અહીંયા ધક્કો થતો હોય તો હવે નક્કી થયું કે તમારા વૈકુંઠ કરતા અમારું ગામ સારું છે.